જય માતાજી દેવ. શું કરે તા મમ્મી? અરે આ મસ્ત કરી નાખ્યું. હા બોલો, હું ચારનું વિચારતો હતો કે આ વ્યવસ્થિત હોય ને તો સારું લાગે. બરોબર, મસ્ત થઈ ગયું. જુઓ, ગાર્ડન તૈયાર થઈ ગયું ને પાવું. બરોબર, એવું હતું. અમારે આજે બાકી જ છે. હજુ અમારે કોઈ સાર નહીં આવ્યો હજુ. કાલે તો દેવે વિડીયો બનાવ્યા મારા. બરોબર, કાલે તો દેવે વિડીયો બનાવ્યા ને તો ઇન્સ્ટાગ્રામ ઉપર બોલો વાયરલ 1 લાખ વ્યૂ ને દેવ. કાલે આપણા જે હોરીના લાકડા વેક્યા ને, હોરીના લાકડા જે ના વેક્યા કાલે, એ રહ્યો 1 લાખ વ્યૂ આવ્યા જોરદાર. અને એટલે વાયરલ થઈ જાય ને એટલે બધા રીલ જોઈને લાકડા લેવા આવો. હાલો ને દેવ, કાલે જોરદાર રીતે ને તો વાયરલ થઈ ગયું. તો ગાય છે ને કાલે અમે જે હોરીના લાકડા વેક્યા ને તારા રીલ બનાવી હતી ઇન્સ્ટાગ્રામ ઉપર, તો બધી રીલ વાયરલ થઈ ગઈ. 1 લાખ વ્યૂ અને કોમેન્ટ એટલી બધી. તો કસ્ટમર બધા રીલ જોઈને લાકડા લેવા આવતા હતા. તો ગાય જો 11 વાગી ગયા. ચોજી જેન્સી, અલે આયરી જેન્સી. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. હું બનાવું, હું તૈયારી કરો? તો શિલ્પા ભાભી કે તમારે તો કે ખાવાનું બની જાય. મૂકો અમારે હજુ સાર નહીં આવ્યો. અમારે હજુ તો કોઈ શાકભાજી લાવવાનું બાકી છે. એમને મસ્ત કરી નાખ્યું, જોયું બહાર આપણું ગાર્ડન નતું, મસ્ત સાફ કર્યું. તો ગાય છે ને કાલે હોરીના લાકડા વેચતા હતા એટલે કાલે તો બ્લોગ બનાવ્યો કે માર્કેટ ટાઈમ નતો એટલે તો આજે બ્લોગ બનાવ્યો. ને જેન્છુડું જો જેન્છી હેડવા મંડી જો ગાય. કોમલ જય માતાજી. કાલે તો જોરદાર રીલ વાયરલ થઈ ગયો ને અમારા ઇન્સ્ટાગ્રામમાં.